ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સરસ હો ભાઈ, બહુ સરસ રિવિઝન બધું ચાલે છે અત્યારે. અને જે ટેન્સીસ આપણે કરેલા છે એ તો મેં તમને જ્યારે કરાવ્યા ત્યારે બહુ ડિટેલમાં આપણે એમાં બધી ચર્ચા કરેલી છે અને તમને આવડે છે. પણ જ્યારે ટેસ્ટ માટે અને જ્યારે પરીક્ષા માટેની આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે તમે તો તમારી રીતે રિવિઝન કરતા હશો, પણ થોડું ક્વિક રિવિઝન એટલે કે વધીને 15 થી 20 મિનિટ વચ્ચેનું રિવિઝન હું તમને અત્યારે કરાવી દઉં છું. આખો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ તમને આમાં સમજાઈ જશે અને જે કઈ પ્રકારના પ્રશ્નો આવતા હોય એ આમાં મેં સાથે ઇન્ક્લુડ કરી લીધેલા છે. એટલે તમે ખાસ જોજો અને સાવ શોર્ટમાં, અને તમારે જેટલું રિવિઝનની જરૂર છે, જેટલા રિવિઝનની, એ બધું આમાં મેં લઈ લીધું છે. તો શરૂ કરીએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. એટલે તમને ચર્ચા હું થિયરિકલી કહી દઉં તો જે વસ્તુ, જે ક્રિયા, જે પ્રસંગ ટૂંકમાં બની ગયેલો છે એ દરેક પ્રસંગ છે, એ દરેક ક્રિયા છે, દરેક ઘટના છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એટલે કે સાદા ભૂતકાળમાં આવી શકે. તો પહેલી બેઝિક વાત એ થઈ કે આ પ્રકારના વાક્યો તમે જ્યારે ગુજરાતીમાં વાંચતા હો, તમને ખબર કેમ પડે કે આ સેન્ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે? તો જ્યારે તમે ગુજરાતી સેન્ટેન્સ વાંચો ત્યારે એમાં આ રીતના વર્ડ્સ આવશે. કઈ રીતના? તો ગયા, ખાધું, પીધું, સૂતા, રમ્યા. ટૂંકમાં આ પ્રકારના વર્ડ્સ છે એમાં આવતા હોય છે. એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે અચ્છા, આ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે. ગુજરાતીમાં તમે જ્યારે વાંચતા હો ત્યારે આ પ્રકારનો તમે સેન્ટેન્સના એન્ડમાં શબ્દ જોઈ જાઓ તો ખબર પડી જાય. તમારે તકલીફ એ જ થાય છે કે સેન્ટેન્સ છે એ કયા કાળનું છે એ ઓળખાતું નથી. તો તમારે જોવાનું કે આવું કંઈક આવતું હોય, બરોબર, ત્યારે એ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હોય. અચ્છા, હવે આપણે જે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શીખવાનું છે, જે બોલચાલમાં જરૂર પડે, જે લખવામાં જરૂર પડે, જે એક્ઝામ રિલેટેડ અમુક જે વાક્યો છે એમાં જરૂર પડે, તો એમાં 3 પ્રકારના વાક્યો આપણે શીખવાના હોય છે. એક છે affirmative sentences, નંબર 2 છે negative sentences, અને નંબર 3 છે એ છે interrogative sentences. આ 3 પ્રકારના તમે સેન્ટેન્સ શીખી જાવ એટલે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ તમારા પૂરતો, તમારે લખવા, વાંચવા, બોલવા પૂરતો કમ્પ્લીટ થઈ જાય. અચ્છા, એફર્મેટિવ એટલે કે હકારાત્મક, એટલે કે હકાર વાક્યો, સાદા વાક્યો, બરાબર, સિમ્પલ સેન્ટેન્સ. નેગેટિવ એટલે નકાર વાક્યો, અને પછી છે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્યો. હવે જે ઇન્ટરોગેટિવ છે, પ્રશ્ન વાક્ય, આ પ્રશ્ન વાક્ય છે એમાં પણ એક એક્સ્ટ્રા, એક બીજો ભાગ પડે છે. તો એનો કઈ રીતે? તો ઇન્ટરોગેટિવ એટલે સાદા પ્રશ્નો પણ થઈ શકે, અને એનો એક પાર્ટ છે એ છે WH questions. તો ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્ન જ્યારે પૂછતા હોઈએ ત્યારે સાદો પ્રશ્ન પણ પૂછી શકીએ. જ્યારે ડિટેલમાં આપણે તમને કહું ત્યારે બધું સમજમાં પણ સમજાશે તમને. અને જ્યારે WH ક્વેશ્ચન છે એ પણ એક ઇન્ટરોગેટિવ નો પાર્ટ છે. ખૂબ સરસ. તો આપણે આ સિક્વન્સમાં ત્રણેય વસ્તુ થોડું ડિટેલમાં જોઈએ અને 2 એક્ઝામ્પલ જોઈએ. તો સૌથી પહેલા લઈએ એફર્મેટિવ એટલે કે હકાર વાક્યો. ફર્સ્ટ ઇઝ affirmative sentence. બરોબર, affirmative sentence છે આ સાદા
પદની જે વાક્ય રચના છે મેં તમને ડિટેલમાં જે મારો લેક્ચર છે એમાં મેં સમજાવેલી છે, છતાં આમાં તમને લખી દઉં એટલે તમારે જરાય તકલીફ ન પડે. સૌથી પહેલા આવશે નામ પ્લસ V2. V2 એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ. રન તો રેન, સિંગ તો સેંગ, જે સેંગ અને રેન રેન એ બધા વર્ડ છે સીધા અહીંયા મૂકવાના આવશે. પછી આવે છે તરત કર્મ, પછી આવે છે જો હોય તો અન્ય. નામ, V2, કર્મ અને અન્ય, આ પ્રકારના સેન્ટેન્સ છે આમાં બને. જો ગુજરાતી સેન્ટેન્સ મેં આ રીતે તમને આપેલું હોય, એક્ઝામ્પલ જોઈએ કે રમેશ ક્રિકેટ રમ્યો. જો આમાં હતો, હતી, હતા એવું કઈ આવતું નથી. એ પણ ભૂતકાળ છે પણ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નથી. અહીંયા આ રીતના જ આવશે જે શરૂઆતમાં કીધું. જો અહીંયા રમેશ ક્રિકેટ રમ્યો, તો રમ્યો એટલે આ પ્રકારનું વર્ડ છે એમાં આવે છે. હવે આ તમે જુઓ સિક્વન્સ, તો આનો આન્સર કઈ રીતે આપણે લખી શકાય અને ટ્રાન્સલેટ કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલા નામ, તો એ છે રમેશ. પછી V2 રમવાની ક્રિયા છે, તો રમવું એટલે પ્લે, એનું પાસ્ટ ટેન્સ V2 થશે પ્લેડ. પ્લેડ અને ક્રિકેટ, બરોબર છે. બીજો કઈ વર્ડ આનો બાકી રહેતો નથી. તો રમેશ પ્લેડ ક્રિકેટ. બહુ ઈઝી છે. આ એક સિક્વન્સ યાદ રાખો. નો યાદ રાખો તો ત્યાં પ્રેક્ટિસ થી તમને બધું ક્લિયર થશે. અચ્છા, નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ. તેણી બરોડા કહે. જો આ તો તમને આવડે છે પ્રોનાઉન્સ બધા, બરોબર છે. હી, શી, ઈટ, આ, યુ, વી, ધે, જે નામની બદલા વપરાતા જે કઈ શબ્દો છે, તો તેણી માટે તમને ખ્યાલ છે આપણે શી યુઝ કરીએ, તો નામની બદલે આપણે લખીએ શી. અચ્છા, જવાની ક્રિયા છે ક્યાંય, તો ગો, તો ગો નું પાસ્ટ ફોર્મ થાય છે વેન્ટ. શી વેન્ટ. ક્યાં જવાનું છે, તો બરોડા છે, તો સીધું શી વેન્ટ બરોડા નો હોય પણ ટુ એમાં એડ કરવું પડે. સ્થળ છે એટલા માટે ટુ બરોડા. તો આ તો કઈ અઘરા કઈ સેન્ટેન્સ છે નહીં, અને થોડા આવા તમે સેન્ટેન્સ ઘરે તૈયાર કરો એટલે તમને પણ આ થોડી પ્રેક્ટિસ થઈ જાય અને બહુ ઇઝીલી આવડી જાય એવી આ મેથડ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ અને એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે સાદા વાક્યો અથવા તો હકાર વાક્યો, બરોબર છે. અચ્છા, નેક્સ્ટ લઈએ આપણે, એ છે નેગેટિવ. નેગેટિવ સેન્ટેન્સ છે એમાં મેં તમને વાત કરી હતી કે પ્રશ્ન અને નકાર જ્યારે સાદા ભૂતકાળમાં બનાવશું ત્યારે એનો એક ફ્રેન્ડ છે ડીડ, એને આપણે આમાં ઇન્વોલ્વ કરવો પડે, બરોબર છે. સહાયકારક જે ક્રિયાપદ ડીડ છે એટલે કે ડીડ આપણે આમાં એડ કરવો પડે, કારણ કે એનો ખાસ ફ્રેન્ડ છે. આ તમારે ભૂલવાનું નહીં. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નકાર કે પ્રશ્ન આવે ત્યારે ડીડ આપણે મૂકવું પડશે. અચ્છા, હવે આવું સેન્ટેન્સ હોય, આપણે એક્ઝામ્પલ લઈએ કે જે પહેલા લીધા હતા એને આપણે રિપીટ કરવા છે કે રમેશ ક્રિકેટ ન રમ્યો. બરોબર? રમેશ ક્રિકેટ ન રમ્યો અથવા તો રમેશ ક્રિકેટ રમ્યો નહીં. બરોબર? તો આને આપણે જ્યારે બનાવવું છે ત્યારે ડીડ નો યુઝ કરવો પડશે. રમેશ પ્લેડ ક્રિકેટ, આમાં જ્યારે ડીડ મૂકો છો, બરોબર છે, ત્યારે ડીડ મૂકો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ કરી નાખવું પડશે. ડીડ ની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું નથી, એટલે કે V1 તમારે મૂકવાનું
રહેશે. તો આમાં પણ રમેશ પછી તરત મૂકો did અને નકાર છે એટલે not. રમેશ did not, બરોબર, રમેશ did not play cricket. રમેશ did not play cricket. હવે જો તમે વિચાર કરો કે આપણે જ્યારે એફર્મેટિવ સેન્ટેન્સ જોતા હતા ત્યારે આ did not આપણે મૂકેલું નહોતું. રમેશ પ્લેડ ક્રિકેટ હતું, સીધું રમેશ પ્લેડ ક્રિકેટ હતું. પણ નકાર બનાવ્યું એટલે આપણે એડ ખાલી નામ પછી did not કર્યું અને પ્લે નું મૂળ રૂપ એટલે કે V1 આપણે મૂક્યું. બીજો કાંઈ ફેરફાર નથી. નકાર એટલે નામ પછી did not, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો રમેશ did not, અને અહીંયા પ્લેડ કર્યું હોય તો ખોટું પડે કારણ કે did આવી ગયું એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ રાખવાનું. રમેશ did not play cricket. તો આવા ઘણા બધા સેન્ટેન્સીસ છે, તમે જાતે પણ બનાવી શકો. તો આ તો થઈ આપણી નકાર વાક્યોની વાત. હવે જે છે એ છે પ્રશ્ન વાક્ય. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. બરોબર. અચ્છા, હવે ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્ન વાક્યો. મેં તમને કીધું હતું કે પ્રશ્ન વાક્યમાં બે પ્રકાર પડે છે, સાદા પ્રશ્નો અને WH ક્વેશ્ચન. તો અહીંયા હું બે સિમ્પલ ગુજરાતીમાં વાક્યો લખું છું, એમાં શું ફેર છે તમારે મને કહેવાનું છે. તો શું તે ખાધું? તે શું તે શું ખાધું? શું તે ખાધું અને તે શું ખાધું, આ બે પ્રશ્ન છે. બંને પ્રશ્ન વાક્ય છે, પણ તમે જો સ્થાન ફેર થાય છે શું નું, બરોબર છે, શું છે એનું સ્થાન ફેર થાય છે એટલે આખો મીનિંગ બદલાઈ જાય છે અને જે ક્વેશ્ચન બનાવવાની મેથડ છે એ પણ ચેન્જ થાય છે. શું તે ખાધું જે પ્રકારના પ્રશ્નમાં હા કે ના માં જવાબ આપી શકીએ, બરોબર છે. જે પ્રકારના ક્વેશ્ચનમાં ખાલી હા કે ના એટલે કે યસ અથવા નો માં ખાલી જવાબ આપી શકાય એ આ પ્રકારના પ્રશ્ન છે અને એને સાદા પ્રશ્નો તરીકે ઓળખાય છે. ધારો કે શું તે ખાધું, હું તમને એમ પૂછું કે શું ભાઈ તમે ખાધું, તો તમે હા અથવા તો ના કહી શકો કે ભાઈ ખાધું હોય તો હા પાડો અને નો ખાધું હોય તો ના પાડો. અચ્છા, પણ જ્યારે મેં આ રીતે પ્રશ્ન કર્યો કે તે શું ખાધું, બરોબર છે, તે શું ખાધું એમ તમને પૂછતો કે તમે શું ખાધું, તો તમે એમ થોડા કહો કે હા અથવા ના ના. હા, તો એમાં તમારે શું ખાધું એ ડિટેલમાં મને અહીંયા જણાવવાનું છે. તો આવા જ્યારે પ્રશ્નો આવશે ત્યારે WH ક્વેશ્ચન એટલે કે કોણ કોણ આવે એમાં? વોટ, વેર, when, what, where, when, how many, who, આવા પ્રકારના વર્ડ્સ નો યુઝ કરીને પછી આનો ક્વેશ્ચન બનાવી શકાય. તો શું તે ખાધું એટલે મેં તમને કીધું એમ જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે પણ ડીડ મૂકવાનો છે, પણ એટલું ઈઝી છે, એફર્મેટિવ પ્રમાણે જ બનશે આન્સર. શું તે ખાધું, તો did you eat, did you eat, કાંઈ નથી કરવાનું, શરૂઆતમાં did મૂકવાનું છે, you અને eat. પણ જો તમે આનું સાદું વાક્ય બનાવો, આ આપણે જોવું જ નથી, શું એ આપણને ખબર જ નથી, ખાલી તે ખાધું, બરાબર, તો એડ તે ખાધું. હવે આનો નાનો પ્રશ્ન મેં બનાવ્યો છે અહીંયા, તો did મૂક્યું કારણ કે પ્રશ્ન છે એટલે શરૂઆતમાં did, you એમનેમ છે અને મેં તમને કીધું હતું did આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે એટલે અહીંયા આપણે eat મૂકી દીધું. એટલે કે did you eat, અહીંયાનું સિમ્પલ જે વાક્ય બનાવ્યું હતું, પ્રશ્ન નથી, સાદું વાક્ય, you ate, તે ખાધું. અહીંયા પ્રશ્ન મેં જ્યારે લીધો ત્યારે did મૂક્યું,
બાકી બધું સેમ છે અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. તો બહુ ઈઝી છે મેથડ બધી, એફર્મેટિવ સેન્ટેન્સ પ્રમાણે જ હાલતું હોય, પણ થોડો આવો કંઈક ફેરફાર હોય. તો ડીડ યુ ઈટ, શું તે ખાધું? અચ્છા, હવે આવે છે WH ક્વેશ્ચન. તો એમાં આખી મેથડ બદલાય છે. તે શું ખાધું? તે શું ખાધું? બરોબર છે. તો આપણે સૌથી પહેલા તો આ એફર્મેટિવ સાદું વાક્ય બનાવીને મૂકી દઈએ કે ભાઈ યુ એટ. બરાબર, આમાં પ્રશ્નની આપણે સાદું વાક્ય કે તે ખાધું, યુ એટ. પછી જોઈએ કે આ તો પ્રશ્ન બનાવવાનો છે, તે શું ખાધું? શું ખાધું એટલે કે વોટ મૂકવું પડે. શું મૂકવું પડે? વોટ. WH ક્વેશ્ચન માંથી વોટ મૂકવું પડે, એટલે એ પણ અહીંયા મૂકવું શરૂઆતમાં પડે કે વોટ. પછી ડીડ મૂકવું પડે કારણ કે પ્રશ્ન છે, એની પછી તરત ડીડ મૂકી દો. વોટ ડીડ યુ એટ. હવે આમાં કઈ ફેરફાર કરવો પડે? હા, કરવો પડે કે એટ છે તો એટ ની બદલે ક્રિયાપદનું મૂળ રૂપ, કારણ કે ડીડ આવી જાય છે. વોટ ડીડ યુ ઈટ અને ક્વેશ્ચન માર્ક. તો આ રીતે WH ક્વેશ્ચન આપણે બનાવી શકાય. તો શું ની વાત હતી? તે ક્યાં ગયો એમ હોત તો વેર થી બનાવી શકાત. તે ક્યારે ગયો એમ હોત, સમય જો પૂછવાનો હોત તો when થી બનાવી શકાત. તો આ રીતના WH ક્વેશ્ચન બને છે, આ રીતના સિમ્પલ ક્વેશ્ચન બને છે, આ રીતના નકાર વાક્યો બને છે અને આ રીતના સાદા વાક્યો પણ બને છે. તો આ ડિટેલમાં જ્યારે ભણ્યા હતા એની આ સમરી, એટલે કે મેં બહુ શોર્ટમાં આ વિડિયો તમને બનાવી અને ટૂંકમાં મેં તમને આખું રિવિઝન અહીંયા કરાવ્યું છે. જો તમને આટલા વાક્યો બહુ ઇઝીલી પ્રેક્ટિસથી આવડી જાય તો તમને ઇંગ્લિશના ગ્રામરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્યારેય એક પણ પ્રકારની ભૂલ ન પડે. સાથે સાથે તમારે જ્યારે સ્પીકિંગ અથવા તો સ્પોકન ઇંગ્લિશ, એટલે કે તમારે જ્યારે બોલવાની પ્રેક્ટિસ કરવી હોય ત્યારે આ બધું ક્લિયર હોય તો તમે બહુ ઇઝીલી આ બધું બોલી શકો છો. હજી હું આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બધાના આ રીતના હું શોર્ટ વિડીયોઝ, બરાબર, એ હું તમને સેન્ડ કરતો રહીશ. ખાસ જોતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. ધન્યવાદ. મળીએ નવા લેક્ચરમાં.